શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના પંટાગઢ તેમજ હોલમાં ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય સાથે જોડાયેલા સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ઇનામ વિતરણ શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડોક્ટર રાજેશ્રીબેન ટંડેલ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક શાસ્ત્રી અધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી તથા જયેશભાઈ એન પટેલ તથા રમેશભાઈ નાયક તથા જીતેન્દ્ર પરમાર, મહામંત્રી ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય તથા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ પ્રફુલભાઈ ગોંડલિયાએ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી ભગવાનના નાદ અને ભારત માતાની જયની ઘોષણા કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી હતી. ત્યારબાદ અલગ અલગ જિલ્લામાંથી નિવૃત્ત શિક્ષક મિત્રોને શાલ ઉડાડી અભિવાદન કરવામાં આવ્યું હતું તથા રાજ્ય કક્ષાએ અવ્વલ આવેલા બાળકોને મેડલ, પુરસ્કાર તેમજ કેશ પેમેન્ટ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ ચિત્ર શિક્ષક મહામંડળ દ્વારા વ્યવસાયિક શિક્ષણને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે. સાથે સાથે બાળકો, યુવાનો અને શિક્ષકોને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો ડ્રોઈંગ ક્ષેત્રે ભારતનો ખૂબ નામ રોશન થાય એવા ઉદ્દેશથી આ કાર્યક્રમો કરવામાં આવ્યો હતો. અંતે સંસ્થાના શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજીને યાદ કરી ચિત્ર શિક્ષક મહામંડળ જીતેન્દ્ર પરમાર, વિપુલભાઈ પટેલ, પ્રમુખ મહેશભાઈ વસાવા, ઉપપ્રમુખ તથા મયુરભાઈ, સુરતના દીપેશ પટેલ અને ભરૂચના ભરતભાઈ પટેલ અને વલસાડથી સંજયભાઈ મક્કા તથા આશીષભાઈ ગાંધીએ સંસ્થા વતી આભાર માની સંસ્થાના સંચાલક પ્રફુલભાઈ ગોંડલિયા તથા વિપુલભાઈ પટેલ તથા જીતેન્દ્ર પરમારનો अभिवादन करी आभार व्यक्त करियो तो। आपने संबोधित किया जा रहा है, क्या कहेंगे? मैं हमारे स्कूल से आई हूँ और मुझे यहाँ आके बहुत अच्छा लग रहा है। मैंने एक चित्र शिक्षा उसमें भाग लिया था और आज मुझे उसमें पुरस्कार मिलने वाला है क्योंकि मैं आज तीसरा स्टेज पर आई हूँ और मुझे इधर आके बहुत अच्छा लग रहा है क्योंकि मुझे इधर आके अच्छा लगा क्योंकि वो मुझे सम्मानित करने वाले हैं और मुझे इधर आके बहुत अच्छा लगा और मुझे प्राउड फील हुआ। किस प्रकार का पेंटिंग? मैंने एक स्वान ड्रॉ किया था, उसमें अलग अलग डिज़ाइन की और स्वान कलरफुल बनाया था। नमस्कार, चित्र शिक्षक महामंडળ गुजरात राज्य તેમજ ડોમ્સના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ઇનામ સમારોહ 2024 આજ રોજ તારીખ 10/5/2024ના રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ હાંસાપોર નવસારી ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં ચિત્ર રંગપૂર્ણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજ્યમાંથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અને ઓફલાઈન સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો સન્માન સમારોહ સાથે સાથે નિવૃત્ત કર્મચારી ચિત્ર શિક્ષકનો પણ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 13થી વધુ નિવૃત્ત ચિત્ર શિક્ષકો સાથે સાથે સન્માનિત ચિત્ર શિક્ષકો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ચિત્ર શિક્ષકો અને ચિત્ર શિક્ષકોના જે પાલ્ય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા છે તેમનું પણ સાથે સન્માન યોજવામાં આવ્યું હતું. અંદાજિત 400થી વધુ વિદ્યાર્થીઓનું તમામનું સન્માન કરી કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યો છે અને તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, ચિત્ર શિક્ષકો, આચાર્યશ્રી અને મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો છે, જે બદલ અમો ચિત્ર શિક્ષક મહામંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જીતેન્દ્ર પરમાર, ચિત્ર શિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય મહામંત્રી. અસ્તુ.